અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકે જીવ ગુમાવ્યો છે। જયદીપ સોલંકી નામના યુવકનું મોત થયું। તાજ હોટલ નજીક આ ઘટના બની છે। ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે। તો સિંધુ ભવન રોડ પર અકસ્માતોની જે ઘટનાઓ છે તે સતત વધી રહી છે। વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર તાજ હોટલ પાસે એક યુવકને ટક્કર મારી હતી અને તે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ગઈકાલ રાતની આ ઘટના હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું મોત થયું। યુવકનું નામ જયદીપ સોલંકી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ટક્કર મારનાર શખ્સની ધરપકડ કરવામાં આવી કે કેમ તેને લઈને પણ હવે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। શું આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે ટ્રાફિક પોલીસની સજ્જતા ઓછી પડી રહી છે? કારણ કે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સિંધુ ભવન રોડ પર નબીરાઓ બેફામ ડ્રાઈવ કરતા અનેક વખત અકસ્માતને અંજામ આપતા પણ જોવા મળી રહ્યા છે। તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર તાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે અને આ અકસ્માતમાં જયદીપ સોલંકી નામના એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। કાર ચાલકની અડફેટે જયદીપ સોલંકી આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું છે। સિંધુ ભવન રોડ હવે નબીરાઓ માટે મોજશોખ પૂરો કરવા માટે અને બેફામ કાર ડ્રાઈવ કરવા માટે જાણે કે પંકાતો જતો હોય તેમ લાગી રહ્યું છે।